અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ટીઆરબી જવાનોના તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લામાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનો કે જેઓ ટ્રાફિકનું સંચાલન કરે છે તેઓને ટ્રાફિક મેનેજમેન્ટ માટેની સ્માર્ટ સ્કિલ અને આપાતકાલીન સ્થિતિમાં સીપીઆર અને ફર્સ્ટ એડ જેવી પ્રાથમિક સારવારની માહિતી આપવામાં આવી હતી। સાથે જ ટ્રાફિક મેનેજમેન્ટ સમયે કોઈ વાહન ચાલક સાથે તકરાર સર્જાય તો કેવી રીતે તેમાંથી બહાર નીકળી શકાય તે માટે પૂરતું જ્ઞાન આ તાલીમમાં આપવામાં આવ્યું હતું। આ તાલીમમાં મોટી સંખ્યામાં ટીઆરબી જવાનો સહિત પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। અરવલ્લી જિલ્લામાં પણ જે આ ટ્રાફિકની કામગીરી સાથે સંકળાયેલ જે પણ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ છે તેઓની તાલીમનું આજે આયોજન કરવામાં આવ્યું છે। તાલીમમાં મુખ્યત્વે જે કાયદાકીય જે પાસા છે તથા જે સ્માર્ટલી ટ્રાફિક કેવી રીતે મેનેજ કરવું એની મેનેજમેન્ટ સ્કિલ છે અને કંઈ પણ નાની ઘટના બને તો ફર્સ્ટ એડથી લઈને સીપીઆરની તાલીમ કેવી રીતે આપવી એ બધું આનું આયોજન થયું છે। જે ટીઆરબી જવાનો માટે જે મુખ્ય સમસ્યાઓ છે કે જે પોતે મતલબ જે નિયમિત હાજરી નથી હોતી અને બીજું જે સ્માર્ટલી જે પોતે ટ્રાફિકનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ બાબતે તેઓ પાસે સ્કિલનો અભાવ હોય છે તો એ અભાવ ન રહે અને જે સામાન્ય નાગરિક હોય છે તે પોતાનો દંડ ન ભરવો પડે એના માટે જે આર્ગ્યુમેન્ટ કરતા હોય છે એ ટાઈમે કેવી રીતે ડિસિપ્લિન જાળવવું, કેવી રીતે મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેવું એ બાબતની એક કોમ્પ્રિહેન્સિવ તાલીમનું આયોજન કરવામાં